આજે તને પતાવી દેવાનું હે, બોલ તારી છેલ્લી ઈચ્છા બોલી જા। કહેવતમાં કીધું હે કે મરતા પહેલા માણાની ઈચ્છા પૂરી કરવી પડે। ભાઈ મારી છેલ્લી ઈચ્છા એ છે કે અમદાવાદમાં કાકડિયા તળાવ ફરવું છે। તળાવ બળાવમાં ક્યાંય ફરવા નથી જવાનું, બીજું બોલ। તો મારે અમદાવાદની ફેમસ ચા પીવી છે। ના, તને અમદાવાદની ચાય નથી પાવી, બીજું બોલ। પણ ભાઈ મારે અમદાવાદી વાયરલ ગર્લ્સના પટ્ટી વડાપાવ ખાવા છે। હે? હા તો હાલ તને ખવડાવી દઉં, તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દઉં। અને એના વડાપાવ તો મને ખાવા બહુ ગમે છે અને આખા અમદાવાદને બહુ ગમે છે। હાલ હાલ્યા ખાઈ લે પટ્ટી વડાપાવ। આ તો તું ભાગ્યશાળી કહેવાય કે તને અહીંના ફેમસ પટ્ટી વડાપાવ ખાવા મળ્યા। પણ ભાઈ અમદાવાદમાં પટ્ટી વડાપાવ ફેમસ કેમ છે? खम बोलावी लो। आओ तो मैडम बताओ इसको कि ये वड़ा पाव इतना फेमस क्यों है इधर? एक्चुअली सर ये वड़ा पाव इसलिए फेमस है क्योंकि मुंबई वड़ा पाव तो सब जगह मतलब खाया होगा आपने, बट इसके साथ जो हमने ये पट्टी दी है ना, जो आपको दिख रही होगी, इसको यहाँ के लोग इतना ज्यादा पसंद करते हैं ना कि पट्टी वड़ा पाव, इसलिए यहाँ पे पट्टी वड़ा पाव फेमस है। मैडम आपकी कितनी ब्रांच है? ऑल गुजरात हमारी 80 फ्रेंचाइजी है टोटली। 18 એટલે